જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે એક બાજુ માછ છે અને એક બાજુ આઢું. તો વિડીયો તમે જોઈ લીધું અને આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને બધા કટ બતાવશું. અને પહેલો કટ આપણે છે ફૂમતાડજીનો હરીબાનો, એ પણ લઈ લઈએ. હલો ફૂમતાડજી, ગરમી આજુ ના ગરમીનો બહુ કંટાળો આવે માતાજી વાત આવે. મારો કટ લેવાનો લ્યો, ચશ્મા પહેરી દો. એમાં પાણી આયા કરવો છે, કાળો છું ને કાળા ચશ્મા. તો આપણે બળુભાનો ને ખેગારજીનો કટ આવ્યો, આપણે એકન જઈએ. એક કામ કરો કે તમે જઈ લઈ આવજો કે. એટલે ભાઈ આમ તો હું જ જાતો હતો, પણ હું એકણ જાઉં, રિક્ષામાં બોરી લાવું એમ કરતી તું બાઈક ઉપર લેતા આવજે એમ કહું છું. તો આપણા બળુભાનો ને ખેગારજીનો કટ કમ્પ્લીટ પટી ગયો. હા હવે કનો કટ લેવાનો બળુભા? આઢુનો હવે બે જણા આઢુન બે ભેગા થયેલા રાહડા ગਏ છે ને, એ રાહડા ગાવરાવાના. ગીત ગીત જ કહેવાય, રાહડા કહેવાય. બે ઓ ફોન તો જોડે. ચલો મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ મજા આવી જાય. આ તો એકદમ કુલ કુલ ઠંડુ નહીં કઈ મજા આવી જાય. ફાયસ ના કર તો પેટ મોટું બધું આવે. 1x જ છો કઈ નહીં. માથું તળી ગયું હોય. તો હવે કટાયા છે હરીફાનો હરીફાનો પેલી બાદ તો તેના જતા આટલા કેટલા હતા આખા બતા રેડી ये ना कितना वो है ત્રણ કુકરા લીધા તા બરોબર. પહેલા જ કુકરે વાજ્યું, જો ના વાજ્યું હોત ને, ત્રણ કુકરા ના વાજ્યું હોત ને તો હું જતો રહો. રકી આવશે એટલે હાલી થઈ જાય. બોલો જોતાઈએ પોતા જોતાઈએ એવું હો. એ બેઠા હોય એટલે રસ કે ચલો હેડો જા. કાઢે ના આપણે એવી રીતના કટાકો ટોળું બતાવીએ.
હવે આપણે તોકણ કટ લેવાનો છે. તો હવે આપણે વંડામ કટ આયા છે, આટલાના કટ પટી ગયા ને બધા વાઘુભાઈ. વાઘુબાનો કટ એકણ આવશે એક. સમજે હેડો વંડાનો કટ થોડો સેટ કરવો પડશે. એ કટ આવે નહીં કારણ કે પેલો કટ હતા ટૂંકો પડે વંડામાં શૂટિંગ ચાલુ મને લાગે. કોકરેટ તો હેડા ઈ કાંથી વરી નહીં જાવ હા લેવાડો તી કાંથી વાઘુબા ભમીને જાય જાયું આપણે હેડ્યા જા હા વાડે કૂદી નાખે છે પછી નાખે તમે એવો રસ્તો હોય ને કિશન તો આપણે હેડ્યા જઈએ. સોયલો હારો એવું છે એમ? ના ના હારું લે ભાઈ. એટલે ખેકરજી હા તમારે ખેતરમાં મેં રોધડા પાડ્યા તો એ મસાઈ શું છે હડો ઓય આઈ ગયો. હેડો બળુભાઈ હેડો વાહ કઈ વાંધો નહીં આઠું તાર પેલો રસ પડ લાવી એટલે એ રસ લેવા જાય ને એટલો જ ખાલી લેવા જાય એટલો જ ખાલી આ તમે હેડ્યા ને એટલે જીરો એકણ કટ પડ્યો લગે ચકડો ત્યારે આઠું તાર રસ લાવી એટલે તૈયાર વાતાવરણ એમ તૈયાર એટલે ફૂમતાઈ તમારો જે વખત કટ આવે ને તેમ છોડ્યો ને એ વખત ફૂમતાઈનો કેવો કટ કે માથા જોડે ત્રણ ડીશમાં આપણે થાળી લે થાળી સેટ કરું એ તો થઈ જાય થાળી 3 ગ્લાસ લઈને માલવા જતા હોય ને આપણે કુકરું નાખવાનું તો બધું બોય થાળી જ બોય પણ આખી થાળી પડે ને એવો ફટ દઈને થાળી જ આખી બોય હા એનું કમ છે મારું એને મળું કોઈ નહીં કોઈ નહીં પાવર તો આને જીતી મારા જગ્યાએ આખું પૂછી દે કે આખું જોર કાઢી બનાવું તો બના કાળું બનાવ નેનો હતો એટલે મૂલ્ય ના ના સોડવાનું તો મોટો જ રાખી દે કંકુ પડ્યું ને ગલ્લો થોડું ઘણું વાગે નહીં બને મેં ના નહીં પાડી વાગવાન ટ્રાય કરું ત્યાંથી જોઈને જ બીક લાગે વાગે છે પાછળ નકલી પહાડ પર આવા ખોખા જેવા હોય છે પેલું જજવાળો વિડીયો બનાવી ઓર્ડર કરો આ ફરક લાગે આટલાથી કમ્પ્લીટ આટલા છોડવાનો ખાલી આટલું જોર થાય આપણે આટલું મન પહેલથી ગલી આવે કપાળમાં પહેલથી તો વડા આપણે આજમાઈ લીધું લે ના બરાબર કઈ છો તમારે તો કપાળ ફૂટી જાય તો શું હતો કાયમ જો આપું તમારું ના એમ તો આમ તો કશું પેલું ના થાય ખાલી અણી આવી જાય ને અણી કાઢી પડે એવી તો આ વાનું બનાવી દે ને યાર ના મેં ખોખાનું કીધું તો મને ખબર વાગે કિશનભાઈ હું ગોડો નહીં મેં ખોખાનું કીધું વાગામ થાય
એટલે હું complete હતો, ખબર હે? મેં એટલે ઘૂમતીને દડો છોડ્યો, માથા બળ ઉપર complete નહોતો છોડ્યો? કોઈ કાળું સંપલ હોય ને સંપલ એનું થઈ તો આનું માપનું માપ કટિંગ કરી નાખો સંપલ નું હોય ને તો થોડું વજન એ લાગે પેલો રબડી સંપલ જો રબડી સંપલ હોય તો મારા માપો માપ કટિંગ સંપલ કરશે તો બૂટનું લાવો. આ બૂટનું હશે તો ચાલશે. કટિંગ પાછું ના પડો. ઘૂમતા હજી તમારો થોડો કટ લઈ લી ભૂપત એને એનું કરવું છે. એ લાવો, 3000 આપજો. એ ભૂપત જડી હા, તો હેડજો ઘૂમતે તમે થોડો કટ લઈ લી. ભૂપત એને લાગે તો પથરો બનાવો. એ આ મારા બૂટ કમ્પ્લીટ પડ્યા શીતરમું ઈડી છે બનાવો એનો કટ એક મિનિટ બનાવો. ડબલ બનાવો એટલે બહુ કટ લઈ. ચલા આ વજન વગરનું છે. આ કેવું ખબર? ટકરાઈને તો પાછું પડે. એમ હું નહીં કહેતો પથરો સીધો સીધો ભય પડે. આ લેબડો રહ્યો ને ઈ કણજ બે જોડી બૂટ અંદર ખેતરમાં પડ્યા છે હવે એડી છે complete. આ વાનું જબ્બર બધા આ ટાયરની તમે ખૂણો કનેક્શન કરો. આ પથ્થર લાગી એ પેલું માપ છે આરી એક વાર દોરી કાઢવાનું એટલે એ તો કટ મારી દેવાનો પછી હા તો એ રીતું કરી મને કિશન લાય પેલો ફોન નકલી પથ્થર બનાવવાનો છે હવે રિયલ તો વાગે એવો હન હા ઓહો. મેન્ટલ પથ્થર સંપલને પણ પથ્થર જેવું કમ્પ્લીટ મળ્યું હો આગળથી પથ્થરો લઈને જોયો તો ખબર આરા તો છૂટી પડે આ પથ્થરો મેં નતો સોડ્યો આ પથ્થરો તો મારે ને સોડ્યો તો કેરીનો રસ લાયા હતા. પીવાની ઈચ્છા થઈ ગઈ પણ હવે પીવાય નહીં કટમો છે. લે પકડજી. ના ના તો કોઈ એટલું બધું પેલું ના હોય. ઘેર લાઈન બને પીવું. બરોબર છે. આલુ બાજુ કટ પડે ને ખાઈ દીધો શાક જ છે ખાલી ઇન્નમ થોડો. અમારા હા કટ પડશે. આ ઘૂમતે રાખજો કટ પડશે. ઘૂમતે કટ પડશે. માતાના પથરે કટ પડશે. પથ્થરો છે કે કટ પડ્યો તો પેલા પેલી જલબા લાગી. એ થેલી જલબા લાગી. કશું આવતા ને કશું ખાલી ઇમ્પ્રેશન જ અને આર્યું આ કોકરો વાજ્યા પછી ઇમ્પ્રેશન નતા જો આ કોકરો ભાઈ પાલા જો કોકરો આવે ને પાલા પડે ને એટલે ચિયો છે લે ખાલી એટલું જ ખાલી આમ બરાબર. કી બાથી આવ્યો ઠેકાણે આ વાગે ને એટલે પહેલા સીધી ઇમ્પ્રેશન અને બધા રોડ તાકવાનું એમ થોડો પાછી હેડી નો આ બાજ આવજે આડું આ બાજથી પથરો આવ્યો આટલું જ કહેજે ખાલી આડું આ બાજથી આવ્યો પથરો તેની ઇમ્પ્રેશન ઉભો થઈ જાય પેલી મગજ એ આટલા હોય સેટ થઈ ગયા ના ના એ બધું આવવું પડે મારા. એ તો ફરી જાય કે ફરી જાય ઓય સેટ થાય પેલો લઈને આવે ને એવો વાર પથરો હા, વાગે મને હા, ઊભું હા, થાય ફરી જાય. વાંકા પાછળ છોડતા આવડે છે ને તું હમણાં હાથ ના આવી જાય ને સાડી મેલવાની એક હાથમાં હશે હાલવાની લ્યો લઈ લ્યો એમ લે હાલવા દે ને પથરો આમ થાળે ઉકમીને એટલી કાં તો પથરો તો નથી જાય. ઇમ્પ્રેશન ખાતા જો કલાક ને ઓકે અરે પથરો એમ એવી રીતે પહેલા તો 2 સેકન્ડ નથી ઇમ્પ્રેશન પછી તારું હમણાં ઊભું થઈને આમ ટાંક્યું છે સ્ટાર્ટ. હાય હવે રાય વાગે હળવે સોળે ને હળવે તો આર્યું ગ્લાસ કમ્પ્લીટ હળવે એટલે હળવે એટલે માર તઈને આખી થાળી ભોય પડાવવાની થાળી તો ભય ના પડે થાળી ના પડે, બે હાથે પકડી. થાળી તો ભય ના પડે લાય થાળે છૂટી જાય તો મજા આવી જાય. એક હાથમાં થાળી ને એક હાથમાં પકડી તોય ના પડે યાર પડી જાય તો ટ્રાય લેવાનો ઓય વાગે ને એટલે થાળી તું ભોય. થાળી ટાકો રે ના રે આમાં. તોય પણ યાર ભૂલ થઈ જાય પાડવામાં લે, એક સાઈડ હાથે કરી પાડ્યો ને એવું લાગે હા, કે આજો. સારું, સારું. તું તાર ગ્લાસ જ ભાઈ હા સ્ટાર્ટ. હા નહીં નિશાનભાઈ ખરા ટાઈમે તો નહીં આવો. હરી આવજે હરીભાઈ આવજો હરી આવજે
બીજા ભૂલી ગયો ક્યાં છોડવાનો છે? પાલા ઉપર જ. આ દે દે પાલા પાલા ખાલી પડતી થાય તો તાલ છે, ખાલી વાગવું ના જોઈએ. ચેલેન્જ છે બાપુ કાકો હોત ને તો અમને કહેવું ના પડે સાચું કરાવું તો ખમી જાય. આટલા નજીક આવ છોડું થાય છે ને નજીક આવો તો હાલી. પેટ જ નહીં જોવું. તો પેલા ગલાત લઈ ના રહેવા આટલાથી આમ હું હાથ કરું ને એ વખત છોડી દેવાનું. હાથ કરો ને એ વખત છોડી દેવાનું. હાથ કરે ના બધું ચલો ચલો લઈ લ્યો આયા. તે છોડી તેના ભાગીમાં દડો મેં છોડ્યો તો ને એ વખત તમારો કોઈ પડ્યો બધું બોલ્યો. મોઢે વગાડી દોત ભાગી ના છે ચોકન દોત તો પડ્યો એ ભાજો જ કહેવાય, આખું અંદરથી લોહી આવે એટલે તો લોહી આવે એટલે લોટ બોટ થઈ ગયો શું એવી રીતે. તારા હાચો બગાડ્યો તું? મારા હાથોમાં હા આવ્યો. હા તો બરાબર. દોતે વગાડી એમ કહું પણ એના બત્રીએ ના પાડી નાખું આ ભાગમાં જલા મને વાજ્યું હું યાદ લગાવું પથરો એને રિયલમાં વાજી નીકળે. આ રીતના ને હા બરાબર બરાબર બરાબર. હવે બહારથી રેલો ઉતારતો કરવો હા રેલો તો હાવ પાતળું પડે તું જાડુ રાખ્યો તો પેલા ઉઠા તાર નતું લગાવવાનું. હવે આજા બે પથરા છેલ્લે મને બોલજે હો આવો તાનનો લોહી પીવા એક દોરો હળગાવાનો છે એમાં લોહી પી ગયો પેલા ધારું તો એક પણ પેલા પાડી તો એ પથરો લઈને આવો અરે બા પેલા રેડી ક્યાં ગઈ તમે? અમે લડતા હોય ત્રીજા પથરા માટે બરાબર 10 સેકન્ડ રહીને ઉપર ચડજો અને લડતા હશે. કાલ તમે શું કહેતા હોય કણ એટલે કીધું સપનું પડી જાય. બરોબર આ મહેમાનને ચમ બોલાયા છે અને પથરા ચમ પડ્યા છે ને એ મને બધી ખબર છે. હા એટલે જ ઘૂમતે કેવું પડે. જય માતાજી. તો આટલા આપણું વિડીયો પૂરું થાય છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.